Wayanad, former Congress President Sri Rahul Gandhi. કોંગ્રેસ વર્કિંગ કમિટીએ રાહુલ ગાંધીને લોકસભામાં મોકલવા માટે ઉત્તર કેરળના વાયનાડને સૌથી સુરક્ષિત સીટ તરીકે પસંદ કર્યું છે। 2009માં સીમાંકન બાદથી કોંગ્રેસ આ સીટ પર જીતી રહી છે। મોટી જીત સુનિશ્ચિત કરવા માટે સેનાપતિઓની સેના પણ તૈનાત રહેશે। કોંગ્રેસને આશા છે કે વાયનાડથી રાહુલ ગાંધીની ઉમેદવારીની અસર કર્ણાટક અને તમિલનાડુમાં પણ જોવા મળશે, કારણ કે આ બંને રાજ્યો લોકસભા સીટની સરહદે આવેલા છે। 2009ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના નેતા વાયનાડથી 1.53 લાખથી પણ વધુના માર્જિનથી જીત્યા હતા, પરંતુ 2014માં માર્જિન ઘટી 20,000 થયું હતું। 2019માં રાહુલ ગાંધીએ એલડીએફ કેમ્પના સીપીઆઈ નેતા પીપી સુનીરને 4,31,770 મતોથી હરાવ્યા હતા। 2024માં રાહુલ ગાંધીનો મુકાબલો સીપીઆઈ નેતા ડી રાજાની પત્ની એની રાજા સાથે થશે। ભાજપે વાયનાડ બેઠક તેના સહયોગી બીડીજેએસને આપી છે, પરંતુ ભાજપ રાહુલ સામે ચૂંટણી લડવા તેના મોટા નેતાઓ પણ મેદાને ઉતારી શકે છે। વાયનાડ લોકસભા મુસ્લિમ બહુમતી ધરાવતી સીટ, 56% મુસ્લિમ અને 34% હિન્દુ આબાદી, 9% ઈસાઈ અને 1% જૈન મતદાતાઓ। ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગનો દબદબો, જાતિગત સમીકરણો જોતા રાહુલ ગાંધી માટે સૌથી સુરક્ષિત સીટ। હાલ રાહુલ ગાંધી વાયનાડ બેઠક પર સેફ છે, ત્યાં તેમનો પ્રચાર શરૂ થઈ ચૂક્યો છે। બીજી તરફ રાહુલ ગાંધી ન્યાય યાત્રા કાઢી રહ્યા છે। આ ન્યાય યાત્રા ગુજરાતમાં છે। આ તમામ પરિસ્થિતિમાં જોવું રહ્યું વાયનાડમાં આ વખતે શું પરિણામ આવે છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક।